સ્વાદ કડવો છે પણ ગુણ બહુ ઉત્તમ છે એવા જે કડવા કારેલાની ખેતી વિશેની આપણે તમને સંપૂર્ણ માહિતી આપવાની છે. તો રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો હવે આજે આપણે કૃષિ માહિતીની વાત કરવાની છે, એ છે આપણે કારેલાની ખેતી વિશે સંપૂર્ણ માહિતી તમને આપવાની છે. તો હવે કારેલા આપણા ભારતની અંદર મોટામાં મોટો એક પાક ગણાય છે કે જે સમગ્ર ભારતની અંદર ઉપયોગ થાય છે અને દરેક જગ્યાએ એની ખેતી પણ થાય છે. દરેક શાકભાજી વાળા ખેડૂત અવશ્ય કારેલા વાવે છે અને સારામાં સારી કમાણી કરે છે. તો હવે આજે આપણે કૃષિ માહિતીની વાત કરીએ તો આપણે કારેલાની વેરાયટી કઈ પસંદ કરવી. પ્રશ્ન પહેલો સવાલ એ આવે છે કે આપણે વેરાયટી પસંદ કઈ કરવી. તો હવે વેરાયટીની વાત કરીએ તો એના અંદર જો તમારે લાંબા કારેલાનું વાવેતર કરવું છે, લંબાઈવાળા કારેલા કરવા છે, તો એ તમે VNR સીડ્સના આકાશ પસંદ કરી શકો છો. આકાશની જે લંબાઈ છે એ જો આ ફૂટપટ્ટીમાં પણ દેખાણી છે, 20 થી 22 સેન્ટીમીટર સુધીની લંબાઈ આવશે આકાશ કારેલાની. અને જો તમારે મીડિયમ સાઈઝની અંદર કારેલા કરવા હોય કે જેનો સારામાં સારો બજાર ભાવ મળે છે, જે આપણે માપસરનું કારેલું હોય છે 15-17 સેન્ટીમીટર આજુબાજુનું, એનો માર્કેટની અંદર ખૂબ સારામાં સારો બજાર ભાવ ઉત્તમ મળતો હોય છે અને માર્કેટમાં સારી એવી ડિમાન્ડ એની રહેતી હોય છે. અમારે અહીંયા લોકલ માર્કેટમાં તો એ જ ચાલે છે કે જે મીડિયમ સાઈઝના કારેલા હોય છે એ વધારેમાં વધારે વેચાય છે. તો એના અંદર જે છે એ અજીત સીડનું ગ્રીન વંડર વેરાયટી છે. આની જે લંબાઈ જે છે કારેલાની એ 15 થી 17 સેન્ટીમીટર આજુબાજુની આવશે. અને આની ખાસિયતની વાત કરીએ તો જે ઉપરની આ જે ગાંઠ આવે છે કે જેને આપણે કાંટા કહીએ છીએ કારેલાના, એ વ્યવસ્થિત રીતે ઉપચેલા આવશે અને દેખાવ જે કારેલાનો છે એ સારામાં સારો કારેલાનો દેખાવ આવશે. હવે આની વાત કરીએ તો આ સારામાં સારું વાયરસની સામે પ્રતિકારકતા આપતી આ વેરાયટી છે કે જે વાયરસની અંદર ખૂબ જ સારું પ્રતિરોધકતા આપે છે. ઉનાળાની અંદર પણ આપણે આનું વાવેતર કરાવેલું હતું. અન્ય વેરાયટીઓ કરતાં આનું પ્રોડક્શન સારું હતું, એકધારું હતું અને વધારે માત્રામાં ઉત્પાદન પણ આપતું હતું. અને જે વેલા પીળા પડવાનો જે પ્રશ્ન આવે છે એ અન્ય બીજી વેરાયટીઓ કરતાં આના અંદર ખૂબ જ ઓછો હતો. આપણે છેલ્લા 4 થી 5 વર્ષથી ગ્રીન વંડરનો ઉપયોગ કરાવીએ છીએ. શિયાળો, ઉનાળો, ચોમાસું ત્રણેય ઋતુની અંદર વપરાવીએ છીએ અને સારામાં સારું આનું ઉત્પાદન મળે છે. હવે આનો આપણે વાવેતરનો જે સમય છે એ શિયાળો, ઉનાળો અને ચોમાસું કોઈ પણ ઋતુની અંદર વાવી શકાય છે. પણ એક અતિશય ઠંડી અને અતિશય જ્યારે ગરમી પડતી હોય ત્યારે આનો વાવવાની ભલામણ કરવામાં આવતી નથી. એટલે કે તાપમાન જ્યારે આપણે 25 થી 35 ડિગ્રીની વચ્ચે રહેતું હોય એ દરમિયાન આપણે આને વાવવાની ભલામણ કરીએ છીએ કે 25 થી 35 ડિગ્રીની વચ્ચે જ્યારે તાપમાન રહેતું હોય ત્યારે આ વેરાયટી તમારે વાવવાની રહેશે. હવે આપણે બીજી એક વેરાયટીની વાત કરીએ તો એ છે વિવેક છે, સંગ્રોર સીડ્સના. આ પણ મીડિયમ લંબાઈવાળી જ વેરાયટી છે. કાંટા આના અંદર પણ સારા છે અને ખૂબ જ નામચીન છે અને બ્રાન્ડથી જ વેચાય છે સંગ્રોરના વિવેક. આ વેરાયટી પણ ખૂબ સારામાં સારી છે. વાયરસ ટોલરન્સી પણ સારામાં સારી છે અને ઉત્પાદન ક્ષમતા પણ સારી છે. હવે કોઈને થોડું સસ્તું અને બિયારણ કરવું છે તો એ ઓપી વેરાયટીની અંદર સ્વાતિ સીડ્સનું છે ગ્રીન લોંગ. આ થોડું ટૂંકી સાઈઝનું આવશે અને સેજ આછો કલર આનો આવશે. નાનું જેને કારેલું કરવું હોય તો એ તમે ઓપી વેરાયટીની વાવેતર કરવું હોય કોઈને તો જ તમારે આ વેરાયટીની અંદર જવાનું છે. બાકી કારેલાની અંદર એક નંબર કોઈ વેરાયટી હોય તો એ છે આ અજીતના ગ્રીન વંડર. કારેલા તમારે ગ્રીન વંડર વાવી દેજો, એક નંબર વેરાયટી છે. છેલ્લા મારા 3 થી 4 વર્ષનો સારામાં સારો આના અંદર અનુભવ છે. હવે આપણે વાત કરીએ કે આને વાવેતરની પદ્ધતિ વિશેની આપણે વાત કરીએ
તો આને તમારે જે સારામાં સારી પદ્ધતિ છે એ છે વેલા ચડાવીને વાવેતર કરવાની. મેડા સિસ્ટમ જેને આપણે કહીએ છીએ, દોરી બાંધી અને વેલા જે આપણે ચડાવે છે એ આની સારામાં સારી પદ્ધતિ છે. પણ ઘણા ખેડૂત મિત્રો કે ભાઈ મહેનત અમારાથી થઈ શકે એવું નથી, તો નીચે પણ જમીન ઉપર પણ વાવેતર કરી શકાય છે. અને મલ્ચિંગ અને ડ્રીપ, જો એના અંદર તમે વાવેતર કરી શકતા હોય તો સોનામાં સુગંધ ભળે, સારામાં સારા રિઝલ્ટ આવે. કારણ કે ડ્રીપ અને મલ્ચિંગ એ બંને વસ્તુ એવી છે કે એના અંદર છોડને જ્યારે જ્યારે જે તત્વોની જરૂરિયાત હોય એ તમામ તત્વો આપણે તાત્કાલિક આપી શકીએ. વોટર સોલેબલ ખાતર આપણે ચડાવી શકીએ. પ્લસ પાણી જ્યારે આપણે જેટલા પ્રમાણની અંદર દેવું હોય એ આપણે કંટ્રોલ કરી શકીએ, આપી શકીએ. ઓછા વધતા પ્રમાણની અંદર આપણે પાણી આપી શકીએ. હવે આપણે વાત કરીએ કે આનું આપણે અંતર શું રાખવું. તો લાઈનથી લાઈન જે આપણે એનું અંતર રાખવાનું છે એ લાઈનથી લાઈન અંતર આનું 5 ફૂટ રાખવાનું છે. અને છોડથી છોડનું જે અંતર છે એ 1.5 થી 2 ફૂટ વચ્ચેનું અંતર રાખવાનું છે. આ વાત થઈ એનું આપણે વાવેતર પદ્ધતિની. હવે આપણે એમાં વાત કરવાની છે કે આનું ઉત્પાદન આપણને કેટલા દિવસે શરૂ થાય. તો ઉત્પાદન આનું 45 થી લઈ 50-55 દિવસની વચ્ચે ઉત્પાદન કારેલાનું શરૂ થઈ જતું હોય છે. હવે આપણે વાત કરીએ કે આના અંદર આપણે પાયામાં કયા ખાતર નાખવા. તો પાયાની અંદર તમારે દેશી ખાતર નાખવાનું રહેશે. પણ જો દેશી ખાતરની વ્યવસ્થા નથી તો તમે ડીએપી અથવા 12-32-16 એની સાથે ઝીંકનો ઉપયોગ કરવાનો તમારે રહેશે. હવે પૂરતી ખાતર તરીકે આમાં તમે કયા કયા ખાતર તમે આપી શકો છો. તો પૂરતી ખાતર તરીકે તમે યુરિયા આપી શકો છો, સલ્ફર આપી શકો, કેલ્શિયમ આપી શકો, બોરોન આપી શકો અને મિક્સ માઇક્રોન્યુટનનો પણ તમે ઉપયોગ કરી શકો છો. હવે આગળની આપણે વાત કરીએ તો કે ભાઈ આના અંદર જીવાત કઈ કઈ આવે છે. તો આના અંદર સફેદ માખી આવે, લીલી માખી આવે, મોલોમસી આવે અને ઈયળ પણ આવે. તો એના માટે સફેદ માખી હોય તો તમે ડાયફેન્થ્યુરોનનો ઉપયોગ કરી શકો, લીલી માખી હોય ડિનાટોફ્યુરોનનો ઉપયોગ કરી શકો, મોલોમસી હોય તો તમે કાર્બોસલ્ફાન 25% અથવા ટોલ્ફેન પાયરાઇડનો ઉપયોગ કરી શકો છો. બીએસએફનું સેફિન આવે એનો ઉપયોગ કરી શકો છો. ઈયળ જો આવતી હોય તો એના અંદર તમે કોરાજનનો ઉપયોગ કરી શકો છો. અથવા ઇમામેક્ટિન બેન્ઝોએટ 1.9% આવે છે, અથવા ઇમામેક્ટિન બેન્ઝોએટ 5% આવે છે. એ કોઈ પણ દવાનો તમે ઉપયોગ કરી શકો છો. પણ ઘણીવાર એક પ્રશ્ન આમાં ખાસ જોવા મળતો હોય એ છે ફળના સડાનો પ્રશ્ન. હવે ફળનો સડો જ્યારે લાગતો હોય એના અંદર એવું થતું હોય કે જ્યારે કારેલાની સાઈઝ આટલી હોય, સીસા અવસ્થા હોય, આટલું સીસું બેઠું હોય, એના અંદર સોનમાં ખાવે અને સોનમાં ખાવી અને સીસાની અંદર જ્યારે ડંખ મારી દે તો જ્યારે કારેલું મોટું થાય, જ્યારે આટલી સાઈઝ કારેલાની થાય 14-15 સેન્ટીમીટર આજુબાજુનું કારેલું થાય તો કારેલું વાંકું થશે, સીધું કારેલું થશે નહીં, વાંકું કારેલું થશે. હવે એ કારેલું તમે તોડીને જોવો કે ભાઈ આની અંદર શું પ્રોબ્લેમ છે. તો એ તમે જ્યારે તોડીને જોવો તો એના અંદર હાવ મલું જેવી, આપણા વાળ જેવી પતલી ઝીણી ઝીણી ઈયળો નીકળતી હોય છે. એ જ્યારે શીશુ હોય ત્યારે સોનમાં કે જે ડંખ માર્યો છે એના હિસાબથી લઈ અને એમાં ત્યાં સડો બેઠો છે. તો હવે સડો જે ફળની અંદર બેહે છે એ કોઈ પણ ઈયળની દવાથી કંટ્રોલ થશે નહીં. તમે XYZ કોઈ પણ ઈયળની દવા તમે નાખો તો એ ફળની અંદર રહેલી ઈયળ મરશે નહીં અને એનો કંટ્રોલ આવશે નહીં. તો હવે એનો કંટ્રોલ લાવવા માટે આપણે શું કરવું? તો એના કંટ્રોલ માટે જે પેન્થોએટ 50% દવા આવે છે એ પંપની અંદર 25 થી 30 ml નાખી અને દર 4 થી 5 દિવસે સ્પ્રે મારતા રહ્યો. એનાથી પ્રશ્ન ફાયદો એ થશે કે એ દવાની સ્મેલ જ એટલી બધી આવશે કે જે સોનમાર્ક છે એના ફૂદા છે એ તમારી કારેલીની અંદર આવશે જ નહીં અને એ તમારે ફળના સડાનો પ્રશ્ન રહેશે નહીં. હવે પછી એમાં આવે છે ફૂગ અને વાયરસ. તો ફૂગ અને વાયરસ માટે આપણે ભલામણ કરીએ છીએ સુમિટોમોનું ઓર્મી, એક જ દવા અને બંને કંટ્રોલ, ફૂગ પણ કંટ્રોલ થઈ જાય અને વાયરસ પણ કંટ્રોલ થઈ જાય.
ઓરમી દવાનો તમારે જ્યારે કારેલા તમારા 30 દિવસ પ્લસના થાય, 30, 35, 40 દિવસના થાય ત્યારથી લઈ અને રેગ્યુલર દર 15 દિવસે ઉપયોગ કરવાનો રહેશે. દર 15 દિવસે તમે ઓરમીનો ઉપયોગ કરશો એટલે તમારા કારેલાની અંદર વાયરસ અને ફૂગ આવવાનો પ્રશ્ન રહેશે નહીં. તો આજે મેં તમને કારેલાને લગતી તમામ પ્રકારની માહિતી આપી છે. હવે વિશેષ કોઈ તમારે માહિતીની જરૂર હોય તો જે અત્યારે નીચે નંબર તમને બતાય છે ડિસ્પ્લે ઉપર, એના ઉપર તમે મને વોટ્સએપ કરી શકો છો. અને જો તમને અમારા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને તમે એક લાઈક કરી દો અને તમારા જેટલા ગ્રુપ છે એના અંદર તમે આ વિડીયોને મોકલી દો કે જેથી સારામાં સારી કૃષિ માહિતીનો તમારા ભાઈબંધ, દોસ્તાર, સગા સંબંધી જેટલા પણ છે તમામ કૃષિ માહિતીનો લાભ લઈ શકે અને ખેતીની અંદર સારામાં સારું ઉત્પાદન એ લોકો પણ લઈ શકે. હવે અત્યારે જે ઉપર ગોળ બટન બતાય છે એના અંદર અત્યારે તમે દબાવશો એટલે આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ ઓપન થઈ જશે. એના અંદર સબસ્ક્રાઇબ કરવા માટેનું ઓપ્શન પણ છે અને આપણી ચેનલની અંદર આવતા તમામ વિડીયો પણ છે. અને જે અત્યારે તમને આ સાઈડમાં ચોરસ બોક્સ દેખાય છે એના અંદર તમે અડશો એટલે તમને વિશેષ કૃષિ માહિતીનો વિડીયો પણ જોવા મળશે. એ સાથે જ મને રજા આપો. જય જવાન, જય કિસાન.